પ્રશ્ન 1, લઘુ ઉદ્યોગ એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. તો કે જે ઉદ્યોગમાં શ્રમિકોની સંખ્યા વધારે હોય, વધુ મૂડીરોકાણ યંત્રોનો ઉપયોગ થતો હોય, તેમજ ગૃહ ઉદ્યોગની સરખામણીમાં એ કદમાં વિસ્તૃત હોય, વળી સ્થાનિક લોકોને રોજગારની તકો મળી રહે તેવા ઉદ્યોગોને લઘુ ઉદ્યોગ કહે છે. લઘુ ઉદ્યોગના ઉદાહરણ આપીએ તો કાપડ ઉદ્યોગ, રમકડા ઉદ્યોગ, ફર્નિચર ઉદ્યોગ, ખાદ્યતેલ ઉદ્યોગ અને ચામડાના વિવિધ ઉત્પાદનોને લગતા ઉદ્યોગો. પ્રશ્ન 2, સેવા ક્ષેત્રોમાં રોજગારીની તકોમાં સતત વૃદ્ધિ થઈ રહી છે, કારણ આપો. જવાબ: સ્વાસ્થ્ય, કલ્યાણ, શિક્ષણ, મનોરંજન જેવી પ્રવૃત્તિઓ સાથે સેવા ક્ષેત્ર જોડાયેલ છે. વિકસિત દેશોમાં સેવા આધારિત પ્રવૃત્તિઓની ભારે માંગ છે. સેવાકીય ક્ષેત્રોનું કૌશલ્ય, અનુભવ અને જ્ઞાન ધરાવતા કર્મચારીઓની વૈશ્વિક બજારોમાં માંગ વધી રહી છે. પ્રશ્ન 3, BSNL દ્વારા કઈ કઈ સેવા પૂરી પાડવામાં આવે છે? જવાબ: BSNL એ ટેલિકોમ સેવા ક્ષેત્ર સાથે જોડાયેલી સંસ્થા છે. BSNLની સેવા થકી પ્રત્યેક નાગરિક વિશ્વના કોઈપણ નાગરિક સાથે પ્રત્યેક પળે પોતાનો સંપર્ક જાળવી રાખે છે. સ્માર્ટફોનની મદદથી ઇન્ટરનેટના માધ્યમ દ્વારા વ્યક્તિ અનેક ક્ષેત્રોમાં માહિતીનું આદાન પ્રદાન કરે છે. સેલ ફોનમાં ઇન્ટરનેટનો ઉપયોગ બહોળા પ્રમાણમાં થવા લાગ્યો છે. આ તમામ પ્રકારની સેવા BSNL દ્વારા પૂરી પાડવામાં આવે છે. પ્રશ્ન 4, બંદર એટલે શું? તેના પ્રકાર જણાવો. તો બંદર એક એવું સ્થળ છે કે જ્યાં દરિયાઈ વ્યવહાર અને ભૂમિ પરના વ્યવહારો વચ્ચે સ્ટીમરો તેમજ ભૂમિ પરના પરિવહનના સાધનો વળી વેપારનું આદાન પ્રદાન થતું હોય. દરિયાઈ બંદર, નદી બંદર, સરોવર બંદર, નહેર બંદર, ફેરી બંદર વગેરે બંદરના પ્રકારો છે. પ્રશ્ન 5, ભારતમાં શહેરી વસાહતોના માપદંડ જણાવો. તો કે કુલ જનસંખ્યા 5000થી વધારે હોય, વસ્તી ગીચતા પ્રત્યેક ચોરસ કિમી દીઠ 400થી વધુ હોય અને કામ કરનારા લોકોના 75%થી વધારે પુરુષો બિનખેતકીય કામો કરતા હોય. આ પ્રકારના માપદંડો પૂરા કરતા હોય તેવી વસાહતોને શહેરી વસાહત કહેવામાં આવે છે. પ્રશ્ન 6, દ્વિપરિમાણીય આલેખ એટલે શું? તો કે દ્વિપરિમાણીય આલેખ તૈયાર કરવા માટે ભૌમિતિક સંજ્ઞાઓનો ઉપયોગ થાય છે. આ આલેખમાં એકસાથે 2 પરિમાણો દર્શાવી શકાય છે. વર્તુળ અને ચોરસ એ દ્વિપરિમાણીય આલેખ છે. પ્રશ્ન 7, ખનન એટલે શું? તેના પ્રકાર જણાવો. તો કે પૃથ્વીમાંથી ખનિજો મેળવવા કરવામાં આવતું ખોદકામ જેને ખનન કહેવામાં આવે છે. ખનનના મુખ્ય 2 પ્રકારો છે, ધરાતલ ખનન અને ભૂમિગત ખનન. પ્રશ્ન 8, ભારતના ભાષાકીય માળખાનો ખ્યાલ આપો. જવાબ: ભારતમાં હિન્દી ભાષા સૌથી વધુ બોલાતી ભાષા છે અને બીજા ક્રમે બોલાતી ભાષા બંગાળી છે. અંગ્રેજી ઉપરાંત 22 ભાષાઓ રાજ્ય માન્ય ભાષાઓ છે. ગુજરાતી ભાષા દેશમાં 7મા સ્થાન ધરાવે છે. ભાષાનો રાષ્ટ્ર અને રાષ્ટ્રીયતા સાથે ગાઢ તેમજ ભાવાત્મક સંબંધ છે. ભારતમાં તેલુગુ, મરાઠી, તમિલ, કન્નડ, મલયાલમ, ઉડિયા, પંજાબી, અસમી, સિંધી, મણિપુરી જેવી અનેક ભાષાઓ બોલાય છે. પ્રશ્ન 9, આકાશવાણી ઉપયોગી સમૂહ માધ્યમ છે, કારણ આપો. જવાબ: તો કે આકાશવાણી તેના વિવિધ કેન્દ્રો દ્વારા વિવિધ ભાષાઓમાં પોતાના કાર્યક્રમોનું પ્રસારણ કરે છે. શિક્ષણ, મનોરંજન, સંગીત, નાટક, ભવાઈ, સમાચાર, વૈશ્વિક ઘટનાઓ, રમતગમત, હવામાન, વ્યાપાર, જાહેરાતો, કૃષિ વગેરે અનેક નવીન માહિતી આકાશવાણી શ્રોતાઓ સુધી પહોંચાડે છે. આ માહિતી ઝડપી અને અસરકારક રીતે પહોંચાડવામાં આકાશવાણી ઉપયોગી માધ્યમ સાબિત થાય છે.
આમ વિવિધ પ્રકારની માહિતી શ્રોતાઓ સુધી પહોંચાડી માનસિક રીતે સજ્જ કરે છે. તેથી આકાશવાણી ઉપયોગી સમૂહ માધ્યમ છે. પ્રશ્ન 10. વ્યાપાર એટલે શું? તેના પ્રકાર લખો. તો કે વસ્તુઓ અને સેવાઓની આપ-લેને વેપાર કહે છે. વ્યાપારના બે પ્રકારો છે, આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર. પ્રશ્ન 12. આંકડાકીય માહિતી એટલે શું? તો કે પૃથ્વી પર આવેલા માનવ સર્જિત અને કુદરતી તત્વો કે જેમના પ્રાદેશિક વિતરણની માહિતીને ભૌગોલિક માહિતી કહે છે. પૃથ્વી પર આવેલા માનવ સર્જિત અને કુદરતી તત્વો વિશેની માહિતી આંકડામાં મેળવવામાં આવે જેને આંકડાકીય માહિતી કહે છે, ડેટા કહેવામાં આવે છે. મેળવેલા ડેટા ગુણાત્મક તથા માત્રાત્મક પણ હોઈ શકે છે. પ્રશ્ન 13. ખનિજ એટલે શું? તેના મુખ્ય વિભાગો જણાવો. તો કે જૈવિક અને અજૈવિક પદાર્થો ગરમી અને દબાણને લીધે પરિવર્તન પામીને ચોક્કસ રાસાયણિક બંધારણ ધરાવે છે. આવા પદાર્થને ખનિજ કહે છે. ખનિજોના મુખ્ય વિભાગો તો કે ધાત્વિક ખનિજો, અધાત્વિક ખનિજો અને સંચાલન શક્તિના ખનિજો. ધાત્વિક ખનિજો કયા કયા છે? લોખંડ, તાંબુ, સોનું, અયસ્ક, સીસુ, જસત, કલાઈ, પારો, નિકલ અને પ્લેટિનમ. જ્યારે અધાત્વિક ખનિજો કયા છે? હીરા, માણેક, સલ્ફર, અબ્રક, ફોસ્ફેટ, પોટાશ, ફ્લોરોસ્પાર અને ડોલોમાઇટ. અને સંચાલન શક્તિના ખનિજોની વાત કરીએ તો કોલસો, કુદરતી તેલ, કુદરતી વાયુ, યુરેનિયમ, થોરિયમ અને રેડિયમ કે જે સંચાલન શક્તિના ખનિજો છે. પ્રશ્ન 14. ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં પ્રકાશિત થતા વર્તમાનપત્રો કયા કયા છે? ગુજરાતી ભાષાના સમાચાર પત્રોની વાત કરીએ તો ગુજરાત સમાચાર, દિવ્ય ભાસ્કર, સંદેશ, સંભાવ, મુંબઈ સમાચાર અને કચ્છ મિત્ર. અંગ્રેજી ભાષાના સમાચાર પત્રોની વાત કરીએ તો ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ધ ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસ, મિડ ડે, વન ઇન્ડિયા, ઇન્ડિયા ટુડે, બિઝનેસ લાઇન વગેરે અંગ્રેજી સમાચાર પત્રો છે. આ પત્રો ઘણી વખત વિકલ્પોની અંદર પણ પૂછાતા હોય છે કે નીચેનામાંથી કયું અંગ્રેજી માધ્યમનું સમાચાર પત્ર નથી. તો તમારે આ સમાચાર પત્રો તૈયાર કરી દેજો. વિકલ્પમાં પણ કામ આવશે અને વિભાગ સીની અંદર પણ કામ લાગશે. પ્રશ્ન 15. સ્તંભ આલેખ તૈયાર કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે? તો કે બધા સ્તંભોની પહોળાઈ એકસરખી હોવી જોઈએ. પ્રત્યેક નજીકના સ્તંભો વચ્ચેનું અંતર એક સરખું હોવું જોઈએ અને સ્તંભની ટોચ પર તે સ્તંભનું આંકડાકીય મૂલ્ય દર્શાવવું જોઈએ. 3 બાબતો ધ્યાનમાં રાખવાની છે. એક તો બધા સ્તંભોની પહોળાઈ એકસરખી રાખવાની છે. બીજું કે બે નજીક એટલે કે જોડે રહેલા સ્તંભો વચ્ચેનું અંતર પણ સરખું રાખવાનું છે અને દરેક સ્તંભ ઉપર ટોચ ઉપર દરેક સ્તંભનું આંકડાકીય મૂલ્ય દર્શાવવાનું છે. પ્રશ્ન 16. વ્યાપારિક પશુપાલનના લક્ષણો જણાવો. તો કે તે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી થાય છે. પશુને ઉત્તમ પ્રકારનું ઘાસ અને અનાજ ખવડાવવામાં આવે છે. પશુઓની ઓલાદ સુધારવાના પ્રયોગો થાય છે. પશુઓની સારવાર પશુ ડૉક્ટર મારફતે કરવામાં આવે છે. પશુઓની વિશેષ રીતે સરભરા કરાય છે અને પશુ પેદાશોનું વિપુલ માત્રામાં ઉત્પાદન કરી શકાય અને તેની નિકાસ પણ કરી શકાય છે. પ્રશ્ન 17. ગેટની સમજૂતીના ધ્યેયો જણાવો. તો કે જુદા જુદા પ્રદેશો વચ્ચે વેપાર બાબતે રહેલા ભેદભાવો દૂર કરવા, આયાત જકાત નાબૂદ કરવી, વ્યાપાર આડે આવતા અવરોધો દૂર કરવા, વિકાસશીલ દેશોની ઔદ્યોગિક વસ્તુઓ માટે વિકસિત દેશોના બજારો સુલભ બનાવવા. આ હતા ગેટની સમજૂતીના ધ્યેયો. હવે જોઈએ 18. ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો અર્થ શું થાય છે? તો કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે માહિતીના સંયોજન, પ્રોસેસિંગ, સંગ્રહ અને પ્રસારણમાં સહાયભૂત થતા સાધનો. ઊંચી સેવાકીય પ્રવૃત્તિઓ સ્થાનિક તંત્રની તેની જાળીમાં છુપાયેલું છે. તે ઘણા પ્રકારનું તકનીકી સંયુક્ત સ્વરૂપ છે. તેની અંદર સૂક્ષ્મ ઇલેક્ટ્રોનિક્સ, કમ્પ્યુટર, હાર્ડવેર અને સોફ્ટવેર, સંદેશાવ્યવહાર, પ્રસારણ અને ઓપ્ટિકલ ઇલેક્ટ્રોનિક વગેરેનો સમાવેશ થાય છે. આ બધી ઇન્ફોર્મેશન ટેકનોલોજી સાથે સંકળાયેલી એક સંયુક્ત પ્રણાલી છે. પ્રશ્ન 19.
આંતરિક જળમાર્ગોની સમસ્યાઓ કઈ કઈ છે? તો કે જળ જથ્થાની વધઘટ અને નદીઓનું ઊંચું નીચું તળ, કાંપના તળાવથી સીસરું બનતું તળ, સિંચાઈ માટે નહેરો બનાવવાથી નદીના જળસ્તર તથા જળસ્તરમાં થતો ઘટાડો એ આંતરિક જળમાર્ગ માટેની સમસ્યાઓ છે. પ્રશ્ન 20. મુક્ત વેપાર પ્રદેશો એટલે શું? તો કે મુક્ત વેપાર પ્રદેશ એટલે એવા વિસ્તાર જ્યાં ઔદ્યોગિક એકમો પર લાદવામાં આવેલા નિયંત્રણો દૂર કરવામાં આવ્યા હોય, આયાતી માલ પરની જકાત નાબૂદ કરવામાં આવી હોય અથવા તો મહદઅંશે ઓછી કરવામાં આવી હોય અને નિકાસ માટે વધુ પ્રોત્સાહન આપવામાં આવતું હોય, આ તમામ પ્રકારની જરૂરી અનુકૂળતાઓ સરકાર દ્વારા કરવામાં આવી હોય તેવા પ્રદેશને મુક્ત વેપાર પ્રદેશ કહેવામાં આવે છે. મુક્ત વેપાર પ્રદેશને હવે વિશિષ્ટ આર્થિક પ્રદેશો તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રશ્ન 21. વિશ્વમાં શહેરી વસાહતોના માપદંડ જણાવો. તો કે ડેનમાર્ક, ફિનલેન્ડ અને સ્વીડન કે જ્યાં આગળ 200ની સંખ્યા કુલ વસ્તી ધરાવતા પ્રદેશને શહેરી વસ્તી ધરાવતો પ્રદેશ કહેવાય છે. કેનેડાની અંદર 1000ની કુલ વસ્તી ધરાવતા પ્રદેશને શહેરી વસ્તી ધરાવતો પ્રદેશ કહેવાય છે. યુએસએમાં 2500 વસ્તી ધરાવતા પ્રદેશને શહેરી વસ્તી ધરાવતો પ્રદેશ કહેવાય છે અને જાપાનની અંદર 30,000ની વસ્તી ધરાવતા વિસ્તારને શહેર કહેવામાં આવે છે. આ હતા વૈશ્વિક શહેરી વસાહતોના માપદંડ. પ્રશ્ન 22. અયસ્ક એટલે શું? તો કે પૃથ્વીના આંતરિક ક્ષેત્રમાંથી ખનિજ શુદ્ધ સ્વરૂપે મળતી નથી, તેમાં અશુદ્ધિઓ ભળેલી હોય છે, તેથી તેને અયસ્ક કહે છે. કોલસાના ઉપયોગથી કયા વાયુઓ વાતાવરણમાં ભળે છે? કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડ. પ્રશ્ન 23. જળ પ્રદૂષણની અસરો જણાવો. તો કે દૂષિત પાણીથી જળ આધારિત જીવસૃષ્ટિ નાશ પામે છે. દૂષિત પાણી પીવાથી પાણીજન્ય રોગો થાય છે. ભૂમિગત જળ દૂષિત થાય છે. પ્રદૂષણ પાણીથી સિંચાઈ કરવામાં આવે તો પાક નાશ પામે છે. દૂષિત પાણીથી તૈયાર થતા શાકભાજી માનવ માટે હાનિકારક છે. દૂષિત પાણીની વ્યવસ્થા કરતા એકમને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કહે છે. ભારતમાં રેલ માર્ગોના પ્રકાર જણાવો. તો 3 પ્રકાર છે: બ્રોડગેજ, મીટર ગેજ અને નેરો ગેજ. પ્રશ્ન 25. ફેરી બંદર કોને કહે છે? જ્યાં ગીચ વસ્તીના પ્રદેશો હોય, ટાપુવાળા વિસ્તારો પર માનવ વસ્તી હોય તો નાની સ્ટીમરો જેવા સાધનો દ્વારા એક પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં જવા આવવા માટે નાના બંદરો વિકાસ પામતા હોય છે. આવા બંદરોને ફેરી બંદર કહે છે. વસાહત એટલે શું? વસાહતોનું વર્ગીકરણ કરો. તો કે રહેઠાણોના વિશાળ સમૂહને વસાહત કહે છે. વસાહત 2 પ્રકારે છે: સામૂહિક વસાહત અને છૂટી છવાઈ વસાહત. સામૂહિક વસાહતના 2 પ્રકાર જોવા મળે છે: ગ્રામીણ વસાહત અને શહેરી વસાહત. સંસાધનોનું વર્ગીકરણ કરો. તો કે માલિકીના આધારેના સંસાધનો, પુનઃપ્રાપ્યતાના આધારેના સંસાધનો, વિતરણના આધારેના સંસાધનો અને ઉપયોગના આધારેના સંસાધનો. તો માલિકીના આધારેના સંસાધનોની વાત કરીએ તો પારિવારિક સંસાધન, રાષ્ટ્રીય સંસાધન અને વૈશ્વિક સંસાધન. પુનઃપ્રાપ્યતાના આધારેના સંસાધનોની વાત કરીએ તો પુનઃપ્રાપ્ય સંસાધન, પુનઃ અપ્રાપ્ય સંસાધન, વિરળ સંસાધન અને એકલ સંસાધન. વિતરણના આધારે સંસાધનોની વાત કરીએ તો સર્વ સુલભ સંસાધન, સામાન્ય સુલભ સંસાધન, સંભવિત સંસાધન અને અજ્ઞાત સંસાધન. ઉપયોગના આધારે સંસાધનોની વાત કરીએ તો ઉપયોગ થયા વગરના સંસાધનો અને ઉપયોગ ન થઈ શકે તેવા સંસાધનો. પ્રશ્ન 28. સમષ્ટિ ઉદાહરણ આપી સમજાવું. તો કે કોઈ પણ અભ્યાસ માટે પ્રાથમિક કે દ્વિતીય આંકડાકીય માહિતી મેળવવામાં આવે છે. આ બધા જ આંકડા જુદા જુદા એકમો હેઠળ મેળવેલા હોય છે, સંકલિત કરવામાં આવેલા હોય છે. આ બધા એકમોના સમૂહને અભ્યાસ માટેની સમષ્ટિ કહે છે. જેમ કે ગાંધીનગરની કુલ જનસંખ્યાને સમષ્ટિ કહેવામાં આવે છે. પ્રશ્ન 29. ગુણાત્મક પદ્ધતિ સમજાવો. તો કે આંકડાકીય માહિતીમાં તેનું એક લક્ષણ હોય છે. જેમ કે પ્રદેશની સાક્ષરતા. અહીં સાક્ષરતા એ આંકડાકીય માહિતીની ગુણાત્મક લક્ષણ છે. આવા લક્ષણોની તીવ્રતા કે ગીચતા દર્શાવવા માટે જુદા જુદા રંગના અથવા તો જુદા જુદા રંગની અથવા તો એક જ રંગની વિવિધ વાતનો ઉપયોગ કરવામાં આવે છે. નકશામાં ટકાવારી અને ગુણોત્તર દર્શાવી આંકડાકીય માહિતી વધુ સરળ રીતે દર્શાવી શકાય છે. જે વિગત દર્શાવી હોય તેની ગીચતાનો ખ્યાલ પણ સહેલાઈથી આવી શકે છે.
આગળ છે 30 કેલ્સી પ્રોગ્રામ એટલે શું? તો કે કેલ્સી એ સ્પ્રેડશીટ પ્રોગ્રામ છે જેના વડે વિવિધ પ્રકારના આલેખોનું નિર્માણ કરી શકાય છે. આલેખ વડે વિશાળ માહિતીને આ પ્રોગ્રામ વડે આકર્ષિત કરી શકાય છે. આલેખને ચોકસાઈપૂર્વક તૈયાર કરી શકાય છે. જો મિત્રો તમે ભાગ એ અને બીના વિડીયો ન જોયા હોય તો આજે તમારી સ્ક્રીન ઉપર આવે છે એ વિડીયો તમે અવશ્ય જોઈ નાખો. બેસ્ટ ઓફ લક. પરીક્ષામાં તમે સારા એવા ગુણ મેળવો તેવી વન ટચ એજ્યુકેશન પરિવાર તરફથી તમને શુભકામનાઓ. હવે આપણે મિત્રો ટૂંક જ સમયમાં વિભાગ ડી લઈને હાજર થવાના છીએ, તો ત્યાં સુધી થોડી રાહ જોજો.